હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બેટા જે આપણે વિજ્ઞાનના વિડીયો પણ અપલોડ કરી રહ્યા છે, તમે બધા જાણતા જ હશો. તો આજે આપણે વાત કરવાની છે વિભાગ 2 પ્રકરણ નંબર 3. ઓકે, ચલો. અહીંયા મેં એક જનરલ સૂચના લખી છે. નીચેના સૂત્રના આણ્વીય દળ શોધો અથવા આણ્વીય દળની ગણતરી કરો. તમને એસાઇનમેન્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ આપેલું છે કે ભાઈ Na2CO3 ના આણ્વીય દળની ગણતરી કરો, NH3 ના આણ્વીય દળની ગણતરી કરો, NaCl ના આણ્વીય દળની ગણતરી કરો. પણ અહીંયા આપણે જનરલ સૂચના લખી દીધી અને 4 ભાગમાં કરી દીધું. ઓકે, કે જેથી આપણે ઝડપથી કરી શકીએ. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ બેટા. અહીંયા આણ્વીય દળ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે જુદા જુદા પરમાણુઓ ભેગા મળે એટલે કે પરમાણુ ભેગા થાય તો આપણે એને શું કહીએ? બનતા પદાર્થને અણુ કહીએ. તો હું જુદા જુદા પરમાણુઓના દળને ભેગા કરીને સરવાળો કરું તો મને કોને દળ મળે? અણુનું દળ મળે. અને અણુના દળને અહીંયા આપણે શું કીધું? આણ્વીય દળ. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ બેટા. બહુ સહેલું છે, ખાસ ધ્યાનથી જોજો. પહેલું છે અહીંયા Na2CO3. આનું નામ છે સોડિયમ કાર્બોનેટ. હવે આનું આપણે આણ્વીય દળ શોધીએ તો ચલો Na2CO3. તો Na કેટલા છે? 2 Na છે. ચલો CO3 માં હવે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો. પહેલો આલ્ફાબેટ કેપિટલ હોય અને બીજો આલ્ફાબેટ સ્મોલ હોય તો હંમેશા કેવું હોય? ભેગું હોય, એટલે કે જોડે જ હોય. અને અહીંયા જુઓ, C પણ કેપિટલ, O પણ કેપિટલ. C એટલે કાર્બન, કાર્બન એક જ છે. અને ઓક્સિજન કેટલા છે બેટા? 3 છે. ચલો આપણને કૌંસની અંદર પરમાણુય દળ આપેલા છે 2. Na નું કેટલું છે? 23. કાર્બન નું 12 અને ઓક્સિજન નું 16. ચલો 23 દુ 46, 12 એકા 12, 16 તરી 48. ચલો 8 ને 2 10 ને 6, 10 ને 6 16, 16 નો છગડો વધી પડી 1, 4 ને 1 5 ને 4 9 ને 1 10, એટલે 106 યુ. યુ એટલે બેટા એનો એકમ છે, આખો એકમ છે AMU. આનું ફૂલ ફોર્મ થાય એટોમિક માસ યુનિટ. ઓકે, આનું ફૂલ ફોર્મ થાય એટોમિક માસ યુનિટ, પણ આપણે શોર્ટ ની અંદર ફક્ત શેના વડે દર્શાવીશું? યુ વડે. ઓકે, ચલો એના પછી છે NH3. તો N એટલે નાઇટ્રોજન, H એટલે હાઇડ્રોજન, આનું નામ છે એમોનિયા. ચલો કેટલા નાઇટ્રોજન છે? એક જ નાઇટ્રોજન છે. હાઇડ્રોજન કેટલા છે? 3. ચલો એક નાઇટ્રોજન નું પરમાણુય દળ 14. એક હાઇડ્રોજન નું એક જ થાય તો 14 એકા 14, 1 એકા 1, સોરી 3 હાઇડ્રોજન છે તો 3 એકા 3 એટલે 14 ને 3 17, એટલે કેટલા આવે બેટા? 17 યુ. ઓકે, ચલો ત્રીજું NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આને આપણે રોજિંદા જીવનમાં આપણે મીઠું તરીકે ઓળખીએ છીએ. ચલો NaCl, તો NaCl ઇઝ ઇક્વલ ટુ એક જ Na છે અને એક જ Cl છે. ચલો Na નું કેટલું છે બેટા? 23 છે. Cl નું કેટલું છે? 35.5. ચલો 23 એકા 23, 35 એકા 35. ચલો 5 ને 3 8, 2 ને 3 5, 58.5. ઓકે, ચલો એના પછી K2SO4 પોટેશિયમ સલ્ફેટ. ચલો K2SO4, તો 2 પોટેશિયમ એટલે 2K. S એટલે સલ્ફર. ચલો કેટલા S છે? એક જ S છે. અને ઓક્સિજન કેટલા છે બેટા? 4. ચલો એક પોટેશિયમ નું 39, એક સલ્ફર નું 32 અને એક ઓક્સિજન નું 16. ચલો 39 દુ બેટા કેટલા થશે? 9 દુ 18 નો આઠડો વધી પડે 2 3 ને 78, 32 એકા 32 ને 16 ચોક 64. આનું તમારે મને કોમેન્ટ ની અંદર જણાવવાનું છે. ઓકે, હું અહીંયા જગ્યા ખાલી રાખીશ બેટા, તમારે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, લખી દો. પ્રશ્ન નંબર 5 બેટા ખાસ ધ્યાનથી સમજજો.
સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? હવે અહીંયા સમજો, ધારો કે માની લો કે હું હાઇડ્રોજનની વાત કરું તો આપણે નોર્મલી હાઇડ્રોજનને કયા સ્વરૂપે લખીએ? તમે કહેશો સર H2, ઓક્સિજનને તમે કહેશો સર O2. તો એનો અર્થ શું થયો કે અહીંયા આપણે બે હાઇડ્રોજન દર્શાયા, બે ઓક્સિજન દર્શાયા. તો સિમ્પલી એટલું યાદ રાખો કે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ લગભગ ધરાવી શકતા નથી. કેમ કે પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના હોય એની અંદર ઇલેક્ટ્રોન ખૂટતા હોય અથવા ઇલેક્ટ્રોન વધારે હોય તો એ ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવા માટે એક પરમાણુ અન્ય પરમાણુ સાથે શું રહે? હંમેશા જોડાયેલો રહે. હા, કેટલાક એવા તત્વો છે જેમ કે આપણે આવર્ત કોષ્ટકની વાત કરી તો આવર્ત કોષ્ટકમાં જે 18મો સમૂહ છે જે શૂન્ય ક્રમના આપણે તત્વો કહીએ છીએ, બરાબર, એ તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે તો બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે બેલેન્સ છે, બરાબર. મતલબ એમને ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવાની જરૂર પડતી નથી. એ લોકો અસ્તિત્વ ધરાવી શકે, જેમ કે આર્ગોન, બરાબર. જ્યારે મોટા ભાગના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. તો પહેલા અહીંયા આપણે લખીશું કે મોટા ભાગના પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેથી તે અન્ય પરમાણુ સાથે જોડાઈને આયન અથવા અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ચલો બીજું, સંયોજકતા એટલે શું તેનું મહત્વ સમજાવો. હવે અહીંયા જો બેટા, ખાસ ધ્યાનથી જોજો, બહુ સરળ છે. હું થોડા ઉપર લખીશ. સંયોજકતા, સંયોજકતાનો બીજો અર્થ થાય સંયોજન થવું અથવા બીજા સાથે જોડાવું. તો એનો અર્થ શું થયો કે જ્યારે કોઈ પણ પરમાણુ હોય એ અન્ય પરમાણુ સાથે જોડાય, કોના વડે? ઇલેક્ટ્રોન વડે જોડાય. તો એ ઇલેક્ટ્રોન જેટલા ગુમાયા હોય અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હોય એ ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એને તે પરમાણુની શું કહેવાય? સંયોજકતા કહેવાય. અને એ પરમાણુને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે જાણી શકીએ કે તે કયા અણુ અથવા પરમાણુ સાથે સંયોજાઈ શકે છે અથવા કયા પ્રકારનું સંયોજન બનાવી શકે છે. તો આપણે અહીંયા લખીએ તો આવું લખાય બેટા કે કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજાય ત્યારે મેળવેલા અથવા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. અને મહત્વ શું? તો સંયોજકતા પરથી જાણી શકાય કે પરમાણુ કયા પ્રકારનું રાસાયણિક સંયોજન બનાવશે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 7. નીચેના સંયોજનમાં સૂત્ર લખો. બહુ જ સહેલું છે બેટા, ધ્યાનથી જોજો. પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ એટલે કે, નાઇટ્રેટ એટલે NO3, એટલે આનું થશે KNO3. ચલો કેપિટલ K આવશે બેટા.
પછી છે સોડિયમ સલ્ફાઇડ, તો સોડિયમ સલ્ફાઇડ એટલે Na2S. પછી છે કેલ્શિયમ ઓક્સાઇડ, આપણે હંમેશા યાદ રાખીશું કે પાછળ ઓક્સાઇડ હોય એટલે એક જ ઓક્સિજન હોય, ડાયોક્સાઇડ હોય તો બે ઓક્સિજન હોય, ટ્રાયોક્સાઇડ હોય તો ત્રણ ઓક્સિજન હોય, પણ અહીંયા ફક્ત ઓક્સાઇડ છે. અને કેલ્શિયમ એટલે CaO. ચલો પાણી આપણે બધા જાણીએ છીએ બેટા H2O. ચલો પ્રશ્ન નંબર 8, નીચેના કેટલા પરમાણુ હાજર છે? હવે અહીંયા જુઓ ખાસ ધ્યાન, તમને અહીંયા અણુ આપ્યો છે, કયો? H2S અણુ આપ્યો છે. તો એની અંદર બે હાઇડ્રોજન અને એક સલ્ફર, તો એનો અર્થ કે ટોટલ કેટલા પરમાણુ થયા? 3 પરમાણુ થયા. એટલે કુલ જવાબ કેટલો આવશે? 3 આવશે. એ જ રીતે PO4 -3 આયન, ભલે આપણને આયન આપ્યો, આપણે તો અહીંયા શું બતાવવાના છે? પરમાણુ. તો ચલો P એટલે પોટેશિયમ, ચલો પોટેશિયમ કેટલા છે? 1 છે. અને ઓક્સિજન, ચલો ઓક્સિજન કેટલા છે બેટા? P એટલે પોટેશિયમ થાય હે બેટા, પોટેશિયમ એટલે K થાય. P એટલે ફોસ્ફરસ, ફોસ્ફરસ થશે બેટા. અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 1 છે. અને ઓક્સિજન 4 છે, બરાબર? એટલે 4 ને કેટલા થયા? કુલ 5. બહુ સહેલું છે બેટા, જોજો. પ્રશ્ન નંબર 9, નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનોના સૂત્ર લખો. હવે અહીંયા જુઓ નીચેના તત્વો, તો તમને અહીંયા કયા તત્વ આપ્યા? પોટેશિયમ અને ક્લોરીન. ચલો પોટેશિયમ તો હું K લખી દઉં પહેલા, ક્લોરીન એટલે Cl લખી દો. હવે આપણે જાણીએ છીએ કે પોટેશિયમ +1 હોય અને ક્લોરીન -1 હોય, તો બંને એક એક જોડાશે એટલે અહીંયા +1 થશે અને અહીંયા -1, એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે, ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવશે, તો બંને ભેગા થશે અને શું બનાવશે? KCl, પોટેશિયમ ક્લોરાઇડ. આનું નામ થશે પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે. ચલો એના પછી એલ્યુમિનિયમ એટલે કે Al. ચલો અને ઓક્સિજન. હવે જુઓ એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે +3 હોય અને ઓક્સિજન -2 હોય. તો સર અહીંયા તો હું +3 માંથી -2 બાદ કરું તો એક વીજભાર વધે, તો અહીંયા શું થશે? તો +3 હશે તો એની જગ્યાએ હું 3 ઓક્સિજન લઈ લઉં તો 6 થઈ જાય. તો કે હા સર 6 થઈ જાય. એલસીએમ 6 થાય ને બંનેનો, તો બંને બાજુ એક બાજુ +6 કરવાના, એક બાજુ -6. તો હું 2 Al લઈ લઉં તો અહીંયા +6 થયા અને O3 લઈ લઉં તો -6 થઈ ગયા. તો એનો મતલબ આનું નામ શું થયું? એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? ખબર પડી જાય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો કે તમને ખ્યાલ આવ્યો. તમને ના ખબર પડે તો પણ મને કોમેન્ટની અંદર જણાવજો, તો હું એનો અલગથી વિડીયો બનાવીને ચોક્કસથી તમારા માટે મૂકી દઈશ. ઓકે. ચલો પ્રશ્ન નંબર 10, બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. જોજો બેટા ખાસ ધ્યાનથી. હવે બહુપરમાણવીય આયનની વાત છે, તો બહુ એટલે શું? તો એક કહેવાય? ના કહેવાય. કેમ? એક તો ખાલી એક જ કહેવાય, એનાથી આગળ કશું નથી. તો એનો અર્થ કે મિનિમમ કેટલા જોઈએ? 2. તો 2 બહુ એટલે ઘણા બધા અથવા વધારે, તો 2 કે 2 થી વધારે, 2 કે 2 થી વધારે આયન ધરાવતા હોય, અથવા સોરી 2 કે 2 થી વધારે પરમાણુ ધરાવતા જે આયન હોય એને શું કહેવાય? બહુપરમાણવીય આયન. સિમ્પલ વ્યાખ્યા એવી થાય બેટા, 2 કે 2 થી વધારે, 2 કે 2 થી વધારે આયન સોરી પરમાણુ ધરાવતા આયનને, પરમાણુ ધરાવતા આયનને
બહુપરમાણવીય આયન કહે છે. ચલો અહીંયા તમને ઉદાહરણ કીધું છે, તો પહેલું ઉદાહરણ આપણે લઈએ PO4 -2 અને બીજું ઉદાહરણ લઈએ NH4 પ્લસ. તો અહીંયા ઉપર વીજભાર છે એટલે આયન છે અને 2 થી વધારે પરમાણુ ધરાવે છે. ઓકે, તો અહીંયા બેટા પ્રકરણ 3 વિભાગ બી પૂરું થયું. તમને કોઈ પણ પ્રશ્નની અંદર ખ્યાલ ના આવે, સમજણ ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને યુટ્યુબની લિંક પણ વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકી દઈશ. તમને એમાં પણ કંઈ ડાઉટ હોય તો તમે મને જોઈન કરીને ચોક્કસ મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ.